રાજકોટના ધોરાજીમાં બે મિત્રો દારૂ પીતા હતા અને પછી ચર્ચા થાય છે કે પૈસા કોણ ચૂકવશે અને આ ચર્ચા ગરમી સુધી પહોંચે છે, હત્યા સુધી પહોંચે છે અને એક મિત્ર બીજા મિત્રની હત્યા કરે છે અને ત્યાર પછી તેની ડેડ બોડી ગટરમાં ફેંકી દે છે। અંતે મામલો છે તે પ્રકાશિત થાય છે અને આરોપીને શોધવા માટે પોલીસની ટીમો પણ કામે લાગી છે અને આ મામલે એએસપીનું નિવેદન પણ સામે આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટના ધોરાજીમાં એક મામલો સામે આવ્યો છે જેમાં બટુક મકવાણા નામના વ્યક્તિ છે, તેમનો મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો છે અને ત્યાર પછી પોલીસ તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે થોડાક દિવસ પહેલાં આ બટુક મકવાણાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની જાણવા જોગી એક અરજી આપી હતી કે તે પોતે ગુમ છે અને ત્યાર પછી પોલીસ જ્યારે તેમનો ડેડ બોડી મળે છે, તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે બટુક મકવાણાની હત્યા કરનાર કોઈ નહીં પરંતુ તેનો જ મિત્ર છે જે થોડાક દિવસ પહેલાં બંને સાથે દારૂ પીતા હતા અને દારૂ પીધા પછી પૈસા ચૂકવવાની માથાકૂટ થાય છે અને ત્યાર પછી આ બટુક મકવાણાના મિત્ર પોતે જ તેની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી દે છે અને તેની ડેડ બોડી ગટરમાં ફેંકી દે છે। આ મામલે પ્રકાશિત મુદ્દો થાય છે અને આ મામલે હવે એએસપીનું નિવેદન સામે આવ્યું છે। તારીખ 25 જૂન 2025 રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103A અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ગુના દાખલ કરવામાં આવેલ છે। આ બનાવ ધોરાજી ખાતે આવેલા ભગવતસિંહજી શાક માર્કેટમાં બન્યું હતું, જ્યાં 45 વર્ષીય બટુકભાઈ મકવાણાની લાશ ગટરમાંથી મળી હતી, જેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। ફરિયાદી તરીકે બટુકભાઈની પત્ની જણાવ્યું હતું કે તારીખ 24 જૂનના રોજ વિક્રમભાઈ મકવાણાને મળવા માટે એમના પતિ ગયા હતા, પરંતુ પરત ન આવતા તેઓએ શોધખોળ શરૂ કરી હતી। તપાસમાં ખુલ્યું છે કે ઘટનાના પૂર્વે મૃતક અને આરોપીએ મળીને શરાબ પીધી હતી અને વધારાની શરાબ માટે કોણ પૈસા આપશે એ મુદ્દે થયેલા ઝઘડામાં આરોપીએ પથ્થરથી હુમલો કરી હત્યા કરી દીધી। આરોપીને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ ગ્રામ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મળીને 24 કલાકથી ઓછા સમયમાં અટક કર્યું છે। આ કેસની વધુ તપાસ હવે પીએચડી કેએસ ગજ્જરના પાસે છે। સાહેબ, આરોપીને ક્યાંથી પકડવામાં આવેલો, કઈ રીતે પકડવામાં આવેલો છે અને ગુનાહિત ઇતિહાસો શું છે? આરોપીને હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી જામકંડોરણા તાલુકાની સીમથી પકડવામાં આવેલો છે અને અગાઉ પણ આરોપી પણ પ્રોહિબિશન એક્ટનો એક કેસ છે। હત્યાનું કારણ શું? હત્યાનું કારણ આ છે કે આરોપી અને મરણ જનાર મળીને શરાબ પીવા ગયા હતા અને ત્યાં વધુ શરાબ પીવા માટે કોણ પૈસા આપશે આ લઈને ઝઘડું થયું હતું, જેથી આક્રોશમાં આવીને આરોપીને પથ્થરથી હુમલો કરીને મરણ જનારને હત્યા કરી દીધી। મૃતક અને આરોપી વચ્ચે કોઈ કૌટુંબિક સંબંધ હવે સુધી આ લોકો મિત્રો છે, ફક્ત એટલું જ જાણવામાં આવ્યું છે। આ બટુક મકવાણાની હત્યા કોઈએ નહીં પરંતુ તેનો જ મિત્ર છે વિક્રમ મકવાણા, તેણે કરી હતી અને બટુક મકવાણાની હત્યા કરે પછી તેની ડેડ બોડી ગટરમાં ફેંકી દે છે અને તે અત્યારે ફરાર છે। આ વિક્રમ મકવાણાને શોધવા માટે પોલીસની ટીમો અત્યારે કામે લાગી છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।